મિત્રો અગાઉ આપણે જોયું કે આર્ટિકલ એ અને એન શું છે એના વિશેની આપણે એક વિસ્તૃત ચર્ચા કરી. એને લગતા આપણે વૈવિધ્ય પ્રકારના દ્રષ્ટાંતો જોયા. Earlier friends we have seen the use of article a and n, and we have ultimately again listened with all carefulness that where such article a and n are generally used. Today we are going to learn article a plus n and the. મિત્રો હવે આપણે જોઈશું કે આજે અત્યારે આપણે આર્ટિકલ એ એન અને ધી આપણે વાપરીશું. અને એની અંદર પહેલું વાક્ય છે દેવગોટા કાર. તેઓની પાસે એક ગાડી છે, મોટર કાર છે. મતલબ એનો અર્થ શું થયો કે તે લોકોની પાસે ઘણી બધી ગાડીઓ છે, તેમાંની એક છે. ધેર આર મેની કાર્સ એન્ડ દે હેવ ગોટ વન એકચ્યુઅલી. એની પાસે મર્સિડીઝ છે, મારુતિ છે, પછી અબર્થ પુન્ટો છે, ફિયાટ છે, અલગ અલગ પ્રકારની ગામ છે. એની અંદર કોઈ મોરિસ ગેરેજવાળી પણ ગાડી હોઈ શકે છે. તો એ બધી ગાડીઓ છે તેમાંની પાસે તેઓની પાસે દેવગોટા કાર, મતલબમાં તે બધી કાર છે તેમાંની પાસે એ લોકોની પાસે એક કાર છે. અહીંયા આપણે બીજું વાક્ય જોઈશું, આઈ એમ ગોઈંગ ટુ ક્લીન ધ કાર ટુમોરો. મતલબમાં માય કાર, હું આવતીકાલે મારી ગાડી સાફ કરવાનો છું. મતલબમાં અત્યારે કરી રહ્યો છું એ અર્થમાં નથી, પણ આવતીકાલે કરવાનો છે, કરવા જઈ રહ્યો છે એ અર્થની અંદર આપણે બોલીએ છીએ. પણ કઈ કાર કે જે મારી પોતાની કાર છે એના સંદર્ભની અંદર આપણે આવા પ્રકારની વાક્ય રચના કરતા હોઈએ છીએ. અને તમે અહીંયા જોયું હશે કે એ અને ધીનો સ્પષ્ટ શું ઉચ્ચાર છે અને એનો ઉપયોગ ક્યાં છે એ અહીંયા આપણે જરા એના પર દૃષ્ટિપાત કરીશું, જરા શાંતિથી સમજીશું. અહીંયા પછી એક બીજું વાક્ય છે, આઈ એમ રાઇટિંગ આ લેટર. હું પત્ર લખી રહ્યો છું. મતલબમાં દેર આર મેની લેટર્સ એન્ડ આઈ એમ રાઇટિંગ વન. મતલબમાં ઘણા બધા પત્રો છે, તેમાંની અંદર હું જે અત્યારે પત્ર પસંદ કર્યો છે તે હું અત્યારે લખી રહ્યો છું. અને તે પત્ર કયો એટલે કે મારા મિત્રને હોય કે તે જેને હું સંબોધીને અત્યારે આ પત્ર લખવા જઈ રહ્યો છે તેના સંદર્ભમાં છે. બીજું વાક્ય છે, આઈ રોટ ટુ હર બટ ધ લેટર નેવર એડ આવ્યું. મેં તેમને પત્ર લખ્યો, મતલબ મેં તેણીને પત્ર લખ્યો પરંતુ તે પત્રનો વળતો જવાબ નહીં મળ્યો. મતલબમાં તે પત્ર હું એવું કહેવા જઈ રહ્યો છે, આઈ રોટ ટુ હર બટ ધ લેટર નેવર એરાઇવડ. મેં તેને પત્ર લખ્યો પરંતુ પત્રનો જવાબ કદી આવ્યો નહીં. મતલબમાં લેટર આવ્યો નહીં એટલે પછી એનો પત્રનો જવાબ મને મળ્યો નહીં એ અર્થની અંદર છે. તો અહીંયા મેં લખ્યું છે કે આઈ રોટ ટુ હર બટ ધ લેટર નેવર એરાઇવડ. મતલબમાં તે પત્ર જે મેં લખ્યો હતો તેના પ્રત્યુત્તર રૂપે તે પત્રનો જવાબ મને મળ્યો નહીં. ધેર આર મેની લેટર્સ એન્ડ આઈ એમ રાઇટિંગ વન. તો પહેલાંમાં મેં આ વાક્યમાં લખ્યું હતું આઈ એમ રાઇટિંગ અ લેટર, એટલે હું એક પત્ર લખી રહ્યો છું. અહીંયા તે પત્ર જેને મેં એમને સંબોધેલો હતો અને નિશ્ચિત અર્થની અંદર છે તો અહીંયા આપણે ધી વાપરીએ છીએ. અને અહીંયા જોઈએ છે ધ લેટર ધેટ આઈ રોટ. મતલબમાં તે પત્ર જે મેં લખ્યો, પત્ર જે મેં લખ્યો એ અર્થની અંદર આપણે અહીંયા આ વાક્ય રચના જોઈએ છીએ. આગળ આપણે જોઈશું, વેન વી વર ઇન બોમ્બે વી સ્ટેડ ઇન અ સ્મોલ હોટલ. જ્યારે અમે મુંબઈમાં હતા ત્યારે અમે નાની હોટલમાં રોકાયા. ત્યાં અમે એક નાની હોટલમાં રોકાયા. તો અહીંયા છે દેર આર મેની સ્મોલ હોટલ્સ ઇન બોમ્બે. બોમ્બેમાં ઘણી નાની હોટલો છે. અને અહીંયા પણ આપણે જોઈએ છે વી ડીડ નોટ એન્જોય અવર હોલિડે, ધ હોટલ વોઝ ટેરિબલ. મતલબમાં અવર હોટલ. અને અમને અહીંયા આપણે વાક્ય રચના જોઈશું તો આપણે ખ્યાલ આવશે અમને અમારી છુટ્ટી ન મળી. વી ડીડ નોટ એન્જોય અવર હોલિડે. અમને અમારી છુટ્ટી ન મળી. ધ હોટલ વોઝ ટેરિબલ, દેટ ઇઝ અવર હોટલ. હોટલ અતિશય ખરાબ હતી. એ અર્થની અંદર આપણે આ વાક્ય રચના જોઈ રહ્યા છીએ. પછી છે રોમ ઇઝ અ બિગ સિટી ઇન ઇટલી. રોમ ઇટલીનું એક મોટું શહેર છે. તો અહીંયા પણ આપણે જોઈએ છીએ કે રોમ ઇઝ અ બિગ સિટી ઇન ઇટલી. પછી આગળની વાક્ય છે ધેર આર મેની બિગ સિટીઝ ઇન ઇટલી એન્ડ રોમ ઇઝ વન. ઇટલીમાં ઘણા બધા મોટા શહેરો છે અને રોમ તેમાંનું એક છે. એ અર્થની અંદર છે માટે અહીંયા આપણે વાપર્યું છે ધ રોમ ઇઝ અ બિગ સિટી. પછી છે રોમ ઇઝ ધ કેપિટલ ઓફ ઇટાલી. રોમ ઇટલીની રાજધાની છે. અહીંયા એક નિશ્ચિત અર્થમાં છે માટે અહીંયા આપણે આર્ટિકલ ધી વાપર્યો છે. આગળ જોઈશું, ધેર ઇઝ ઓનલી વન કેપિટલ ઓફ ઇટલી. મતલબમાં ઇટલીમાં માત્ર એક જ રાજધાની છે અને એ અર્થની અંદર આપણે આર્ટિકલ ધી વાપર્યો છે. આગળ આપણે જોઈશું, બ્રિટન ઇઝ એન આઇલેન્ડ. બ્રિટન એક ટાપુ છે. મતલબમાં ધેર આર મેની આઇલેન્ડ્સ એન્ડ બ્રિટન ઇઝ વન ઓફ ધેમ. મતલબમાં બ્રિટન તેમાંનું એક છે એ અર્થની અંદર છે. વોટ ઇઝ ધ લાર્જેસ્ટ આઇલેન્ડ ઇન ધ વર્લ્ડ. વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે? તો
તો આ એક પ્રશ્નાની અંદર છે. તો એ સૌથી લાર્જેસ્ટ આઇલેન્ડ છે એની નિશ્ચિત અર્થની અંદર જ્યારે આપણે કંઈક સંકેત કરવાનો છે ત્યારે તેના સંદર્ભમાં આપણે એ અર્થને સ્પષ્ટ કરવા માટે જનરલી વી યુઝ ધ આર્ટિકલ ધી. We see, now again we will see that when we use the article the, we say the, when it is very much clear we think we mean. અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો કે કઈ નિશ્ચિત વસ્તુના અર્થને આપણે સ્પષ્ટ કરે છે ત્યારે સ્વાભાવિક છે કે તે વખતે આપણે આર્ટિકલ ધી વાપરીએ છીએ. અને અહીંયા આપણે જોઈશું ફોર એક્ઝામ્પલ ધી ડોર, ધ સીલિંગ, ધ ફ્લોર, ધી કાર્પેટ, ધી લાઇટ એટસેટ્રા means particularly of a house. અને here also we see ઘરનો દરવાજો, છત, ભોંયતળિયું, શેતરંજી, બત્તી વગેરે. તો આ અર્થની અંદર આપણે જે ગુજરાતી છે તેનું પણ આપણે સ્પષ્ટીકરણ કરીએ છીએ. અને જે પર્ટિક્યુલર ઘરના સંદર્ભમાં છે ત્યારે આપણે ધી ડોર, ધ સીલિંગ, ધ ફ્લોર એ અર્થમાં આપણે આર્ટિકલ ધી વાપરીએ છીએ. અને પછી આપણે જોઈએ છે આગળ કે ધ રૂફ, ધ ગાર્ડન, ધ કિચન, ધ બાથરૂમ એટસેટ્રા ઓફ એ હાઉસ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઘરની છત, બગીચો, રસોડું, સ્નાનગૃહ વગેરે. તો એ કહું છે કે જ્યાં જે ઘરની અંદર આ બધી સુવિધા ઉપલબ્ધ છે અને તેના સંદર્ભમાં એવા જ્યારે જે શબ્દો છે અને તે એક જ છે એ અર્થની અંદર સ્પષ્ટ કરવા માટે તમે જોઈ શકો છો મિત્ર કે ડ્યુરિંગ ધેટ ટાઈમ વેન વી મીન ટુ સે ફોર એ પર્ટિક્યુલર થિંગ્સ ઓફ એ હાઉસ and the way we are utilizing anything, then we always use the article the. And here also we have seen the roof, the garden, the kitchen, the bathroom, etc. Where is your papa? So then you will say the papa is in the garden, means the garden of this house. તો એ અર્થની અંદર આપણે આર્ટિકલ ધી વાપરીએ છીએ. આગળ જોઈશું ધ સેન્ટર, ધ સ્ટેશન, ધ એરપોર્ટ, ધ ટાઉન હોલ એટસેટ્રા means this is something which is related to a particular town. અને એ અર્થની અંદર આપણે ત્યારે સ્વાભાવિક છે કે એ વખતે we need not forget, we will not forget, we have to always use the article the, where when such particular names are ultimately indicated with respect to the town or a village or a city. And here is what શહેર, કેન્દ્ર, સ્ટેશન, હવાઈ મથક, નગરગૃહ વગેરે વગેરે. તો મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે આર્ટિકલ ધી ક્યારે કયા સંજોગોની અંદર એના નિશ્ચિત અર્થની અંદર જ્યારે સંકેત થાય છે ત્યારે આપણે આર્ટિકલ ધી વાપરીએ છીએ. આગળ પણ આપણે જોઈશું એના દ્રષ્ટાંત દ્વારા આપણે ખ્યાલ આવશે. વી સે ધી વેન ઇટ ઇઝ ક્લિયર વી થિંક વી મીન. કઈ નિશ્ચિત વસ્તુના અર્થને આપણે સ્પષ્ટ કરીએ છીએ ત્યારે ધીનો ઉપયોગ સામાન્ય રીતે આપણે કરતા હોઈએ છીએ. વેર ઇઝ કુલદીપ? ઇન ધ ગાર્ડન મીન્સ ધ ગાર્ડન ઓફ ધીસ હાઉસ. કુલદીપ ક્યાં છે? તો તરત જ તમે કહેશો કે બગીચામાં, મતલબમાં આ ઘરના બગીચામાં. આગળ છે આઈ ટર્ન ઓફ ધ લાઇટ, ઓપન ધ ડોર એન્ડ વેન્ટ આઉટ. ધ લાઇટ એન્ડ ધ ડોર ઓફ ધીસ હાઉસ. અર્થાત મેં બત્તી બંધ કરી, દરવાજો ખોલ્યો અને બહાર ગયો. મતલબ ઓરડાની બત્તી અને દરવાજો, મતલબમાં જે ઓરડો છે તેના સંદર્ભની અંદર આપણે અહીંયા ઉલ્લેખ કરીએ છીએ. આગળ આપણે જોઈશું I would like to speak to the manager, please, the manager of this shop. મતલબમાં કૃપયા મને મેનેજર સાથે વાત કરવાનું ગમશે, મારે વાત કરવા ઈચ્છું છું. તો એ અર્થની અંદર આપણે જોઈએ છે કે આ દુકાન છે, શોપ છે, એ મેનેજરની સાથે તમે વાત કરવાની ઈચ્છા પ્રકટ કરો છો. આગળ જોઈશું કેન યુ ઓપન અ વિન્ડો? there are many, there may be 2 to 3 windows here in the centers. મતલબમાં અહીંયા આપણે જોઈ શકું એક જ બારી નથી, કોઈ પણ છે, હોઈ શકે છે. અને એને જ્યારે વ્યક્ત કર્યું છે શું તમે એક બારી ખોલી શકો છો? મતલબમાં એનીથિંગ વિચ યુ લાઇક. અને ડ્યુરિંગ દેટ ટાઈમ આઈ કેન સે ઇટ ઇઝ ટુ હોટ. તો એ અર્થની અંદર તો આપણે કહી શકીએ કે ભાઈ કેન યુ ઓપન ધ વિન્ડો. પછી ખોલ્યા પછી મેં અગાઉ પણ તમને કીધું હતું કે કેન યુ ઓપન ધ અનધર વિન્ડો. એન્ડ વી નેવર સે એન પ્લસ અધર મીન્સ અનધર, વી ઓલવેઝ સે અનધર, વી નેવર સે એન અધર. તો ઇન દેટ સેન્સ અલ્ટિમેટલી યુ વિલ ગેટ ધી આઈડિયા કે વેર વી રિયલી મીન ટુ સે વાઇલ યુઝિંગ ધ આર્ટિકલ ધી. મિત્રો હું માનું છું કે તમને આની અંદર સ્પષ્ટીકરણ થયું હશે, તમે સ્પષ્ટ સમજી શકો છો. We use a and then when the listener does not know we think we mean. We use the when it is clear we think we mean. આપણે એ એનનો ધીનો ત્યારે ઉપયોગ કરીએ છીએ જ્યારે સાંભળનારને ખબર નથી કે કઈ વસ્તુનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. આપણે ધીનો ઉપયોગ ત્યારે કરીએ છીએ જ્યારે આપણે કોઈ નિશ્ચિત વસ્તુનો ઉલ્લેખ કરવા ઈચ્છીએ છીએ. તો અહીંયા આપણે જોઈશું વાક્યની અંદર
ટોમ સેટ ડાઉન ઓન અ ચેર. વી ડુ નોટ નો વિચ ચેર. ઘણી બધી ચેર છે અને તેમાંથી એક ચેર પર એ બેઠો. તો અહીંયા એ અર્થની અંદર આપણે જોયું છે કે હિયર વી યુઝ ધ આર્ટિકલ એ. ટોમ એક ખુરશી પર બેઠો, કઈ ખુરશી એ વિશે આપણે જાણતા નથી. અને અહીંયા બીજું વાક્ય છે ટેમ સેટ ડાઉન ઓન ધ ચેર નિયરેસ્ટ ટુ ધ ડોર. મીન્સ હિયર વી મીન ટુ સે એ સ્પેસિફિક ચેર વેર ઇટ ઇઝ લોકેટેડ. તો અહીંયા તમે જોઈ શકો છો નિયરેસ્ટ ધ ડોર મતલબમાં ગુજરાતી શું થયું? ટોમ દરવાજાની સૌથી નજીકની ખુરશી પર બેઠો. કઈ ખુરશી? તો આપણને હવે ખ્યાલ આવે છે કે દરવાજાની સૌથી નજીક છે, નજીકની છે, સૌથી પાસે છે, તે અર્થની અંદર છે. આગળ આપણે જોઈશું સતીશ ઇઝ લુકિંગ ફોર એ જોબ, નોટ અ પર્ટિક્યુલર જોબ. સતીશ નોકરી શોધે છે અને નિશ્ચિત નથી કે કઈ નોકરી. આગળ આપણે જોઈશું એની અંદર અલગ અલગ દ્રષ્ટાંતની અંદર ડીડ સતીશ ગેટ ધ જોબ હી એપ્લાઇડ ફોર. એટલે સતીશે જે જગ્યાએ જેની અરજી કરેલી જે જોબ માટેની. તો અહીંયા આપણે જોઈએ છે કે ત્યાં આપણે આર્ટિકલ ધી વાપરીએ છીએ અને જ્યારે વાપરે છે ત્યારે આપણને ખબર છે, નિશ્ચિત છે કે એ જે જોબ માટે એમણે અરજી કરી હતી. તો અહીંયા આપણે ગુજરાતી શું થશે? સતીશને નોકરી મળી જેની એણે અરજી કરેલી. મતલબમાં ચોક્કસ નોકરી માટે જે અરજી કરેલી ને તેના જ સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ. તો મિત્રો મને ખ્યાલ આવે છે કે તમને લોકોને ધીરે ધીરે આ સમજાઈ રહ્યું છે. બીજું આગળનું વાક્ય છે હેવ ગોટ અ કાર, નોટ અ પર્ટિક્યુલર કાર. શું તમારી પાસે એક કાર છે? અને કોઈ જરૂર નથી કે કોઈ વિશિષ્ટ કારના સંદર્ભમાં આપણે એનો ઉલ્લેખ નથી કરતા. અને આગળ વાક્ય છે આઈ ક્લીન ધ કાર યસ્ટરડે, એ પર્ટિક્યુલર કાર, દેટ ઇઝ માય કાર. મેં ગઈકાલે મારી ગાડી સાફ કરી. મતલબમાં કોઈ નિશ્ચિત નથી કે કઈ કાર. તો એ જોઈ શકીએ છીએ આપણે આઈ ક્લીન ધ કાર યસ્ટરડે, એ પર્ટિક્યુલર કાર, દેટ ઇઝ માય કાર. અહીંયા પણ આપણે જોઈશું we use the when it is clear the situation, which thing or persons we mean. For example, in our room we talk about the light, the floor, the ceiling, the door, the carpet. આપણે ધીનો ઉપયોગ કોઈ ચોક્કસ પરિસ્થિતિ અથવા વ્યક્તિ કે વસ્તુના અર્થમાં સ્પષ્ટતા કરવા માટે સામાન્યતયા વાપરતા હોય છે. અને અહીંયા આપણે જોઈશું તે ઓરડા વિશે જેની આપણે વાત કરીએ છીએ. તેની અંદર બત્તી આવે છે, ભોંયતળિયું આવે છે, છત આવે છે, દરવાજા આવે છે, શેતરંજી વગેરે વગેરે. Can you turn on the light please? The light is in this room. The light which I am referring to. Can you switch off the AC please? Means the AC which is installed in this office, in this room or in this classroom. મતલબમાં જે નિશ્ચિત છે એના સંદર્ભમાં જ્યારે હું તમને એનો ઉલ્લેખ કરતો હોઉં તો સ્વાભાવિક છે કે મિત્રો ત્યારે માત્ર ને માત્ર we always use the article THE, ધી. તો અહીંયા આપણે જોઈશું કેન યુ ટર્ન ઓફ ધ લાઇટ પ્લીઝ, જે હું બોલી ગયો કૃપયા કરીને તમે બત્તી બંધ કરશો. મતલબમાં જ્યાં હું ઇન્ડિકેટ કરું છું, જ્યાં ઇંગિત કરું છું તે જ સંદર્ભમાં આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ. બીજું વાક્ય છે વેર ઇઝ ધ ટોયલેટ પ્લીઝ, ધ ટોયલેટ ઇન ધીસ બિલ્ડિંગ હાઉસ. કૃપયા શૌચાલય ક્યાં છે? આ ઇમારતમાં કે મકાનના સંદર્ભમાં જ્યાં શૌચાલય છે તેના સંદર્ભની અંદર આપણે એની વાત કરી રહ્યા છીએ. અને આગળ છે ધ પોસ્ટમેન વોઝ લેટ ધીસ મોર્નિંગ. મતલબમાં તે જ પોસ્ટમેન, તે જ ટપાલી જે કાયમ આવતો હોય છે. તો એ અર્થની અંદર આપણે અહીંયા આ વાક્ય કરે છે આજે સવારે ટપાલી મોડો હતો. મતલબમાં ટપાલી પોસ્ટમેન. અને અહીંયા આપણા માટે પોસ્ટમેન એટલા માટે લખ્યું છે કારણ કે ધીઝ આર લોન વર્ડ્સ. આપણે એને એક્સેપ્ટ કર્યું છે, આપણે બોરો કર્યું છે અને ઇટ ઇઝ અ લોન વર્ડ. તો આપણે પોસ્ટમેન પણ બોલી શકીએ છીએ. અને ગુજરાતી જો તમે સારું બોલી શકતા હોય તો ટપાલી શબ્દ તો તમને ખબર જ છે. પરંતુ આજકાલ તમને લોકો ટપાલી પોતે જાતે જ છે. કેમ? કારણ કે આપણે મોબાઈલ વાપરીએ છીએ. વોટ્સઅપની અંદર આપણે પોતે જ આપણા પોતાના મેસેજનું સર્જન કરીએ છીએ અથવા કોઈનો મેસેજ છે એને આપણે મોકલી આપે છે. ટપાલી શું કામ કરે છે કે એ પોસ્ટ ઓફિસમાંથી બધા અલગ અલગ ટપાલોનું વિતરણ કરવા માટે એનું આખું શોર્ટ આઉટ કરે છે. પછી જે એરિયામાં જવાનું છે ત્યાં એ પોતે ડિલિવર કરે છે. એટલે આજના જમાનાની અંદર તો આપણી પોસ્ટ ઓફિસ પર આપણો મોબાઈલ, કારણ કે એની અંદર અલગ અલગ પ્રકારની મેસેજની ફેસિલિટી છે. અલગ અલગ સોશિયલ મીડિયા પર આપણે જોઈએ છે તો એ બધા સંદેશાનું આપણે આદાન પ્રદાન કરતા હોય છે. અને આદાન પ્રદાન એટલે બીજું કશું નથી, ટપાલ મેળવે છે અને ટપાલ નાખીએ છીએ, એ અર્થની અંદર છે. અહીંયા આપણે જોઈશું વી યુઝ ધી વેન ઇટ ઇઝ ક્લિયર ધ સિચ્યુએશન વિથ થિંગ ઓર પર્સન્સ વી મીન. આ જો એ જ આપણા સંદર્ભની અંદર આપણી થિયરી ચાલી રહી છે. અને એના સંદર્ભમાં આપણું એક વાક્ય છે ચોથું, આઈ ટુક એ ટેક્સી ટુ ધ સ્ટેશન ઓફ ધી ટાઉન
મેં સ્ટેશન પર જવાની ટેક્સી લીધી, મગર નગરનું જે રેલવે સ્ટેશન છે તેના સંદર્ભની અંદર આપણે વાત કરી રહ્યા છીએ. વી ગોટ ટુ ધી એરપોર્ટ જસ્ટ ઇન ટાઈમ ફોર અવર ફ્લાઇટ. મતલબમાં જે તમે પ્લેન પકડવાના હતા એ પ્લેનને પકડવા માટે તમે શું કર્યું? તમે સમયસર હવાઈ મથક પર પહોંચ્યા. તો એ અર્થની અંદર વાક્ય છે. તો મિત્રો માનું છું કે તમને આની અંદર સ્પષ્ટ ધીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તમને ધીરે ધીરે સમજાઈ રહ્યું છે. અને મિત્રો આપણા જે આસિસ્ટન્ટ ટ્રેની ટીચર છે એ તમને આને ધીરે ધીરે સમજીને એ તમને સમજાવશે. અને અત્યારે હું તમને કહી રહ્યો છું તો હું માનું છું કે તમને એ સ્પષ્ટ સમજાઈ રહ્યું છે. આગળના વાક્યોની અંદર આપણે જોઈશું ઓલ્સો ધી પોલીસ, ધ ફાયર બ્રિગેડ, ધી આર્મી. તદુપરાંત પોલીસ, અગ્નિશામક, સૈન્યમાં પણ સામાન્યતઃ આપણે આર્ટિકલ ધી વાપરીએ છીએ. અને એની અંદર આપણે જોઈએ છીએ વી ઓલ્સો સે ધ બેંક, ધ પોસ્ટ ઓફિસ. આપણે એમ પણ કહીએ બેંક, પોસ્ટ ઓફિસ, જ્યાં સામાન્ય રીતે આપણે હંમેશા ધી વાપરીએ છીએ. અને એની અંદર આપણું વાક્ય છે આઈ મસ્ટ ગો ટુ ધ બેંક ટુ ચેન્જ સમ મની એન્ડ ધેન આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ ટુ બાય સમ સ્ટેમ્પ્સ. મારે થોડા છૂટા પૈસા લેવા બેંકમાં જવું પડશે અને પછી હું સ્ટેમ્પ ખરીદવા પોસ્ટ ઓફિસમાં જઈ રહ્યો છે. હિયર ધ સ્પીકર ઇઝ યુઝવલી થિંકિંગ ઓફ પર્ટિક્યુલર બેંક ઓર પોસ્ટ ઓફિસ. અહીંયા જે બોલનારો વ્યક્તિ છે એને ખબર છે કે એણે ક્યાં જવાનું છે, પોસ્ટ ઓફિસમાં જવાનું છે કે કઈ બેંકમાં જવાનું છે. એટલા માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આર્ટિકલ ધી વાપરીએ છીએ. આગળ આપણે જોઈશું વી ઓલ્સો સે ધી ડૉક્ટર, ધ ડેન્ટિસ્ટ. અહીંયા ડૉક્ટરનું તો આપણે ડૉક્ટર જ બોલીએ છીએ કારણ કે એ લોન વર્ડ છે. પછી ડેન્ટિસ્ટનું પણ આપણે ડેન્ટિસ્ટ બોલીએ છીએ, પણ એનું ગુજરાતી પણ આપણે કદાચ હું માનું છું ભૂલવો ના જોઈએ. અને એના માટેનું ગુજરાતી છે દંત ચિકિત્સક. તો અહીંયા આપણું વાક્ય રચના શું થાય છે? આપણે એમ કહીએ કે ડૉક્ટર દંત ચિકિત્સક છે જેના સંદર્ભમાં આપણે હંમેશા ધી વાપરીએ છીએ. અહીંયા આપણે જોઈએ છે મિસિસ દેસાઈ ઇઝ નોટ વેરી વેલ, સી હેઝ ગોન ટુ ધ ડૉક્ટર. આઈ એમ નોટ ફિલિંગ વેલ, આઈ એમ ગોઈંગ ટુ ધ ડેન્ટિસ્ટ. મતલબમાં ડેન્ટિસ્ટ ઓફ એ પર્ટિક્યુલર ક્લિનિક and the clinic where it is situated in a particular village or a town or a city. શ્રીમતી દેસાઈની તબિયત સારી નથી, તેણી ડૉક્ટર પાસે ગઈ છે. તેણીના ડૉક્ટર પાસે મતલબમાં એને ખબર છે કે કયા ડૉક્ટર. તો મિત્રો I hope you have thoroughly enjoyed the very session how and when the article a and the are generally used. I am sure your mind is very much clear, and the way I just taught you something about the article a and the, and as you know just now and in the earlier sessions too I spoke to you which are all those article a and the. Article a and the are nothing but the very ornaments of the English language. The way if I wear tie, if I wear suit, if I wear blazer and nice shoes and everything, then these are my ornaments, these are my decorative dresses. So these are all again you decorate by using article a and the, and that way we enrich the beauty of the language. તો આનાથી તમે જોઈ શકો છો કે આપણી ભાષાની અંદર એક શુદ્ધતા આવે છે, એની અંદર એક આપણે અલંકાર ઉમારીએ છીએ, એને આભૂષિત કરીએ છીએ અને પછી એ જે ભાષા બને છે રીચ બને છે, ધનવાન બને છે. અને એની અંદર તમે ક્યાં ક્યાં એનો ઉપયોગ કરો છો, ક્યાં તમે એને વાપરો છો, ક્યાં તમે એને બોલો છો તમારી સંભાષણ કલાની અંદર, તમારા લેખન કાર્યની અંદર. અને જ્યારે તમને એની સ્પષ્ટતા થઈ ગઈ છે અને એ બધા જે શબ્દ છે જેમ અગાઉ મેં તમને કીધું હતું કે આર્ટિકલ એ એન્ડ ધી એ ફોનિક્સની ભાષામાં સાઇડ વર્ડ છે. સાઇડ વર્ડ મતલબ વારંવાર આવતા રહેતા હોય છે, તમે એને જોતા રહેતા હોય છે, હંમેશા દ્રશ્યમાન થતા હોય છે. તો એના સાઇડ વર્ડ્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મિત્રો આઈ હોપ યુ એન્જોય એન્ડ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર ધ ડે. બાય. ટેક કેર. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ કરીશું.